ત્રણ પ્રકારના મનુષ્ય છે: ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. વળી લક્ષ્મી પણ ત્રણ પ્રકારની છે: બેટી, સ્ત્રી ને માતા. તો ઉત્તમ મનુષ્ય એ લક્ષ્મીને બેટી તરીકે વાપરે છે, તે પરમાત્માને પામે છે. સ્ત્રી રૂપે લક્ષ્મીને વાપરે છે, તે નરકમાં જાય છે. જે માતા રૂપે જાણે છે, તે શરીરનું સુખ ભોગવે છે. તે ઉત્તમ મનુષ્યના લક્ષણ દયા, દીનતા, ક્ષમા, અહંકાર કરતો નથી. તે બાળક સાથે બાળક જેવો, વૃદ્ધ સાથે વૃદ્ધ જેવો અને ગરીબ સાથે ગરીબ રહે છે અને અજ્ઞાની સાથે મૌન રહે છે. તે વખાણની ઈચ્છા રાખતો નથી. તે કલેશ કંકાસ વિના સદા આનંદમાં રહે છે. તે પાડોશીને વાપરવા વગેરે આપે છે. તે પરના દુઃખે દુઃખ અને પરના સુખે સુખ માને છે. તે જ્ઞાની, નીતિ, વૈરાગવાળો હોય છે. તે પ્રભુને યાદ કરે છે અને માયાની વસ્તુને દેહના નિમિત્તે સુધી કરકસરથી વાપરે છે. ઉત્તમ મનુષ્ય અજ્ઞાની, ગુરુની દીક્ષા લેતો નથી. આ મધ્યમ મનુષ્ય પોતાના પેટ સિવાય લક્ષ્મીનો બીજો ઉપયોગ કરતો નથી. પોતે ધન વડે અંતર વગેરે ભોગ ભોગવે છે. વાજિત્ર, જ્ઞાન, તાન, ટીવી વગેરે વિષયોના શોખ કરે છે. જીભ વડે ગળ્યું ખાટું વગેરે ખાય છે. વિરુદ્ધ આહાર કરે છે, તેથી રોગી બને છે. તે લક્ષ્મીને માતા રૂપે વાપરીને નરકે જાય છે. તે પોતે ખાતો નથી અને બીજાને ખાવા દેતો નથી ને રૂકાવટ કરે છે. કનિષ્ઠ મનુષ્ય પોતે ખાતો નથી, તે બીજાને ખાવા દેતો નથી ને ઘરમાં બધું જ ખરાબ થઈ જાય ત્યારે બહાર ફેંકે છે. તે પુત્ર, કુટુંબ સર્વેને દુઃખ આપે છે. તે કનિષ્ઠ ગાડીઓ દોડાવે છે. સુંદર પલંગ, ઓશિકા, અંતર, ગજરા, પાન, સોપારી, ચા, તમાકુ, દૂધ, તલ વગેરે ભોગવે છે. વળી ધર્મમાં આળસ કરે છે. ધર્મના નામે ધૂતીને ખાય છે. તે કનિષ્ઠ મનુષ્ય અહંકાર તથા ક્રોધ ગરીબ ઉપર કરે છે. તે કનિષ્ઠના લક્ષણથી તે નરકમાં જાય છે અને મધ્યમ કોટીનો જે છે તે સ્વર્ગે જાય છે અને ઉત્તમ મનુષ્ય તે પરમાત્મામાં ભળી જાય છે. પરમાત્માના જેવા ગુણ કર્મ છે તેવા ઉત્તમ મનુષ્યના ગુણ કર્મ હોય છે. તે બધાને સુખ આપે છે અને જ્ઞાનનો પ્રચાર કરે છે. પરમાત્માને ઓળખાવે છે અને પરમાત્માનો પ્રચાર કરે છે. તે ઉત્તમ મનુષ્યના લક્ષણ ધનને આ પરમાત્માને બ્રહ્માર્પણ કરે છે. પરમાત્માના પત્નીને પરમાત્મા ઘેર